Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. This e-learning session initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So here the name of the subject is SPCC. In that part 2, that is secretarial practice. In that chapter number 3rd, that is debentures, and today this is our lecture number 4th and overall 20th lecture of this particular secretarial practice. It means if you want to see all the lectures or if you want to watch all the lectures again, then you have to watch 20 lectures for SP only, that is for secretarial practice. Here we are discussing about chapter number 3, and that is the debenture. In previous 3 sessions we have discussed about the introduction, definition of debenture and all other different meaning and what are the different literature about the debenture. Then we have discussed 4 different types of a debenture. હવે બેસિકલી એવું થાય કે જ્યારે તમને ટાઈપ્સ ઓફ ડિબેન્ચર નો ક્વેશ્ચન 5 માર્ક્સ માં પૂછાય તો તમે શું કરશો તો કે ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ જ્યારે 5 માર્ક્સ માં ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે સૌથી પહેલા પ્રેઝન્ટેશન આવી રીતનું લેવાનું રહેશે. ફર્સ્ટ વન ઇઝ મોર્ગેજ ડિબેન્ચર. Second one is fully convertible debenture. Third one is partly convertible debentures. And fourth one is non-convertible debentures. એટલે કે આપણે આવી રીતના તમે સૌથી પહેલા પ્રેઝન્ટ કરશો. 5 માર્ક્સના ક્વેશ્ચનની અંદર જેમ યુઝ્યુઅલી આપણે કરીએ છીએ કે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, પછી મિનિંગ ઓર ડેફિનેશન. સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિબેન્ચર્સ. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન લખશું કે ડિબેન્ચર ઇઝ અ ડેટ ફોર અ કંપની એન્ડ ધ ડિબેન્ચર શોઝ ઇનડેટેડનેસ ઓફ અ કંપની એન્ડ ઇટ ઇઝ ધ ડોક્યુમેન્ટ શોઈંગ ધ ડેટ એન્ડ ધ ડિબેન્ચર હોલ્ડર્સ આર કોલ્ડ ધ ક્રેડિટર્સ. અને જે તમને યાદ આવતું હોય 4-5 લાઇન્સ છે એ તમે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખશો. પછી મિનિંગ ઓર ડેફિનેશન, કેમ કે આપણને ક્વેશ્ચનમાં જ પૂછ્યું છે કે એક્સપ્લેઇન ધ મિનિંગ ઓફ ડિબેન્ચર, એટલે મિનિંગ ઓર ડિબેન્ચર, મિનિંગ ઓર ડેફિનેશન ઓફ ડિબેન્ચર છે એ લખશું. એ લખ્યા પછી આપણે સૌથી પહેલા હવે આ સિસ્ટમ લેશું કે ટાઈપ્સ ઓફ ડિબેન્ચર. એમાં આ બધાના ફૂલ ફોર્મ લખજો. મેં ભલે શોર્ટ ફોર્મમાં લખ્યું તમને સમજાવવા. First one is a mortgage debenture, second one is a fully convertible, third one is a partly convertible, and fourth one is non-convertible debenture. આ પ્રેઝન્ટેશન છે એ તમને 5 out of 5 માર્ક્સ લેવા માટે થઈને હેલ્પફુલ થઈ શકે છે. એટલે ફર્સ્ટ પોઈન્ટ હતો ઇન્ટ્રોડક્શન, સેકન્ડ મિનિંગ ઓર ડેફિનેશન, ધેન થર્ડ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર્સ, જેમાં તમે આવી રીતના સૌથી પહેલા મેન્શન અથવા તો લિસ્ટ આઉટ કરશો. ફોર્થ પોઈન્ટ છે એ છે ઇન ડિટેલ, એટલે એક પછી એક હવે હેડિંગ આપવાનું. ફર્સ્ટ વન મોર્ગેજ ડિબેન્ચર, એની ડિટેલ લખો. સેકન્ડ વન ફુલી કન્વર્ટિબલ, એની ડિટેલ. થર્ડ વન પાર્ટલી કન્વર્ટિબલ, એની ડિટેલ. અને ફોર્થ વન નોન કન્વર્ટિબલ, એની ડિટેલ. આવી રીતના ફોર્થ પોઈન્ટ કમ્પ્લીટ થયા પછી લાસ્ટ પોઈન્ટ છે એ છે કન્ક્લુઝન. એટલે કે કન્ક્લુઝનનું હેડિંગ આપી અને 3-4 લાઈન 2 to 4 લાઈન જે તમને કન્વીનિયન્ટ રહે એ તમે લખો. એટલે 5 out of 5 ના ચાન્સીસ છે એ વધી જાય. એટલે કે આપણે એવું કહી શકીએ કે તમે નિયરેસ્ટ અથવા તો નિયરલી પરફેક્શનની સુધી પહોંચી શકો છો. ડન. હવે પછી આપણે જોઈએ છીએ કે આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન અને ટાઈપ્સ પછી લાસ્ટ સેશનમાં સ્ટાર્ટ કર્યું હતું એ હતી પ્રોસિજર ઓફ ઇસ્યુ ઓફ ડિબેન્ચર.
કોઈ પણ ડિબેન્ચર હોય એને ઇસ્યુ કરવા માટેની આખી જે પ્રોસિજર હોય છે એ કઈ રીતની હોય છે એ આપણે જોઈએ. હવે પ્રોસિજર ઓફ ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સ ની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે એ જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યો હતો એ હતો રિઝોલ્યુશન બાય. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. એટલે કે સૌથી પહેલા આપણે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા છે એનું રિઝોલ્યુશન છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પાસે પાસ કરાવવાનું છે, જેમાં ટોટલ સાઇઝ ઓફ ધ ડિબેન્ચર્સ એટલે કે કેટલી અમાઉન્ટના બહાર પાડવાના છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટાઈમ માટે બહાર પાડવાના છે, એની કઈ કઈ કન્ડિશન્સ છે, એ બધી વસ્તુ આપણે સૌથી પહેલા રિઝોલ્યુશન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિસ્કસ કરશું. સેકન્ડ, રિઝોલ્યુશન બાય જનરલ મીટિંગ ઓફ ધ કંપની. એટલે કે કંપનીની જનરલ મીટિંગ કમ્પલસરી બોલાવવી પડે. જનરલ મીટિંગમાં કોણ હશે? તો કે ઇક્વિટી શેર હોલ્ડર્સ, ઓડિટર્સ, સોલિસિટર્સ, સેક્રેટરી અને કંપનીને રિલેટેડ જે મેઇન કી પર્સન્સ છે કે જે બધા કંપનીના ડિસિઝન મેકિંગની અંદર સારો એવો પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે, એ બધા લોકોને આપણે અહીંયા આગળ રિઝોલ્યુશન બાય જનરલ મીટિંગ ઓફ ધ કંપનીમાં બોલાવશું. એટલે કે એમની વચ્ચે આપણે આ જે પ્રસ્તાવ છે, આ જે આપણો પ્રપોઝલ છે એ મૂકશું. જ્યારે પણ તમારા જનરલ રિઝર્વ કરતાં વધારે અમાઉન્ટના ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા હોય ત્યારે કમ્પલસરી તમારે જનરલ મીટિંગ બોલાવી અને બધાની પરમિશન લેવી પડે. શું કામ? તો કે કંપનીના રિઝર્વ્સ કરતાં ડેટ વધી રહ્યું છે. ફ્યુચરમાં એવી પણ પોસિબિલિટી આવી શકે છે કે જ્યારે કંપનીએ પોતાની અસેટ સેલ કરીને પણ ડિબેન્ચર હોલ્ડર્સને રીપે કરવા પડે. કેમ કે એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન ઓર વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની, the debenture holders are the first responsible person to whom the company have to pay all the necessary amounts because they are the creditors of the company. ક્રેડિટર હોવાના લીધે થઈને આ કમ્પલસરી તમારે કરવું પડે એવું છે. એટલા માટે થઈને એ સેકન્ડમાં જે આપણે જનરલ મીટિંગ છે એમાં એ પાસ કરવાની. પછી થર્ડ, પરમિશન ઓફ સેબી. કેમ કે કેપિટલ માર્કેટનો ઇસ્યુ છે, મની માર્કેટનો ઇસ્યુ હોય તો આપણે આરબીઆઈ પાસેથી ને પરમિશન લઈએ અને ચાલે. પણ આ જે ડિબેન્ચર્સ છે ઇઝ અ પાર્ટ ઓફ અ કેપિટલ, જે આપણે ઓલરેડી ઓસી ચેપ્ટર 8 સ્ટેન્ડર્ડ 11માં ભણી ગયા છીએ કે જેમાં ઓનર્સ કેપિટલ અને બોરોડ કેપિટલ હતી. એમાં ડિબેન્ચર બોરોડ કેપિટલમાં પણ કેપિટલમાં આવે છે. એટલા માટે થઈને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની પરમિશન જરૂરી છે. પછી ફોર્થ પોઈન્ટ જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો એ હતો ટુ ઇસ્યુ પ્રોસ્પેક્ટસ. પ્રોસ્પેક્ટસ એટલે કે એડવર્ટીઝમેન્ટ. જ્યારે પણ જાહેર કંપની એટલે કે પબ્લિક કંપની છે એ જનરલ પબ્લિકને પોતાની કંપનીના શેર્સ કે ડિબેન્ચર્સમાં સબસ્ક્રિપ્શન કરવા માટે એટલે કે સબસ્ક્રાઇબ કરવા માટે થઈને ઇન્વિટેશન આપે છે એને પ્રોસ્પેક્ટસ કહેવાય. આપણે અત્યાર સુધી ઇક્વિટી શેરના ટર્મ્સમાં પ્રોસ્પેક્ટસ સાંભળ્યું છે કે જ્યાં જે પબ્લિક લિમિટેડ કંપની છે એ એના ઇક્વિટી શેર હોલ્ડર્સને થ્રુ પ્રોસ્પેક્ટસ ઇન્વાઇટ કરે છે કે તમે અમારી કંપનીના શેરની અંદર સબસ્ક્રાઇબ કરો. સેમ વસ્તુ ડિબેન્ચર્સની અંદર પણ એ લોકો એ જે ડિબેન્ચર હોલ્ડર છે એમને ઇન્વાઇટ કરે છે કે તમે અમારી કંપનીના ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ કરો. અહીંયા સુધીના બધા પોઈન્ટ છે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કરી લીધા છે. હવે આપણે ફિફ્થથી જોઈએ
તો અપોઇન્ટમેન્ટ ઓફ ટ્રસ્ટીઝ ફોર ડિબેન્ચર્સ. As we have discussed during the introductory session that debentures is debt for the company and the debenture holders are the creditors and they are not the owners like equity shareholders. So it is obvious that they do not have any voice in the management. Even they are not able to vote in some of the important matter of the company, but they are having right to know about their actual situation. એટલે કે સિમ્પલી સમજાવું તમને તો ડિબેન્ચર હોલ્ડર કંપનીની દરેક મેટરની અંદર પોતે પાર્ટ લેતા નથી, એટલે કે કંપનીની દરેક મેટરમાં એ લોકો કોઈ જાતનું કન્ટ્રીબ્યુશન કરતા નથી. પણ હા, એમાં એવું છે કે ડિબેન્ચર હોલ્ડર્સને પોતાને લગતા વળગતા જે હોય, પોતાને રિલેટેડ જે વસ્તુ છે એના માટે થઈને કમ્પલસરી એને એમાં પાર્ટ લેવો પડે છે. એટલે કે પોતાને રિલેટેડ જે મેટર્સ છે એ મેટર્સ માટે થઈને એ લોકો ડિબેન્ચર ટ્રસ્ટીઝને એપોઇન્ટમેન્ટ કરશે, જે જનરલી ડિબેન્ચર હોલ્ડર્સમાંથીને જ હશે કોઈ, પણ એ એક વ્યક્તિ કોઈક સેલિબ્રિટી, ઇન્ટિગ્રિટી, સોશિયલ વર્કર અથવા તો કોઈક ફિલ્ડની અંદર સારું એવું જે કામ કરતો હશે એવા વ્યક્તિની એઝ અ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે અપોઇન્ટમેન્ટ થશે. એટલે હવે પ્રોસિજરની અંદર અપોઇન્ટમેન્ટ ઓફ ટ્રસ્ટીઝ ફોર ડિબેન્ચર. શું કામ એ ટ્રસ્ટીઝ છે? કેમ કે એ લોકો ડિબેન્ચર હોલ્ડરના રાઇટ્સ માટે થઈને આગળ જતા ફાઇટ કરશે. તમે એક નોર્મલ સિચ્યુએશન સમજો તો કેવું થાય કે જનરલી ડિબેન્ચર્સ છે એ જ્યારે મોર્ગેજની બદલે સિમ્પલ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવામાં આવે અને જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમનો રાઇટ જ્યારે જીઓ પેરેડાઇઝ થાય ત્યારે એમના માટે થઈને ફાઇટ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીઝની જરૂર પડે. એટલા માટે અહીંયા એપોઇન્ટમેન્ટ ઓફ ડિબેન્ચર ટ્રસ્ટીઝ આવશે. In order to safeguard interest of debenture holders, a trust deed or debenture trust deed is prepared under the Trust Act. પહેલી જ લાઈનમાં એને બધું કહી દીધું. શું કીધું? તો કે ઇન ઓર્ડર ટુ સેફગાર્ડ ઇન્ટરેસ્ટ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ. એમને કંપનીની મેટરમાં કોઈ માથાકૂટ નથી કરતું. એ કંપનીમાં વોટિંગ રાઇટ આપવા પણ રેડી નથી, એમને કોઈ ડાયરેક્ટર્સે ઇલેક્ટ નથી કરવા, એમને કાંઈ નથી કરવું. પણ પોતાનો ઇન્ટરેસ્ટ એટલે ટાઈમ ટુ ટાઈમ એને ઇન્ટરેસ્ટ મળી રહે, મેચ્યોરિટી પૂરી થાય એટલે એમને એમની અમાઉન્ટ રિટર્ન મળી રહે, બસ એ માટે થઈને એ લોકોને ડિબેન્ચર ટ્રસ્ટીઝ અને એમના માટેનું જે ડોક્યુમેન્ટ હોય, જે એગ્રીમેન્ટ છે એને ટ્રસ્ટ ડીડ કહેવાય. અને બીજા વર્ષમાં ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પણ કહી શકાય છે. ઇઝ પ્રિપેર્ડ અંડર ધ ટ્રસ્ટ એક્ટ. અને એ ટ્રસ્ટીઝ એ અપોઇન્ટ કરવા માટે ટ્રસ્ટ એક્ટની અંદર એ કમ્પલ્ઝન છે કે જો કોઈ પણ કંપની ડિબેન્ચર ઇસ્યુ કરે તો એને ડિબેન્ચર ટ્રસ્ટીઝની અપોઇન્ટમેન્ટ કરવી પડે. ધ ટ્રસ્ટીઝ ફોર ડિબેન્ચર્સ આર અપોઇન્ટેડ ઇન ધ કંપની. જે જનરલી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ હોય છે અને એમાંથી ને પણ એક હોય છે કે જે લોકો ડિબેન્ચર્સ પરચેસ કરશે ફ્યુચરમાં અથવા તો એમને ઓલરેડી કોઈક એગ્રીમેન્ટ થ્રુ ડિબેન્ચર્સ પરચેસ કરી પણ લીધા હોય. એ લોકો છે જે લોકો આમાં એઝ અ ટ્રસ્ટી અપોઇન્ટ થશે. ટ્રસ્ટીનો મતલબ જ એ થાય છે કે જે પોતાની પ્રાઇવેટ બેનિફિટ માટે થઈને નહીં પણ કોમન ફોર ઓલ, બેટરમેન્ટ ફોર ઓલ માટે થઈને વર્ક કરશે અને જેટલા પણ ડિબેન્ચર્સ છે એમનો ઇન્ટરેસ્ટ છે એ જીઓ પેરેડાઇઝ ના થાય અને દરેકને પોતપોતાની ઇન્ટરેસ્ટ પ્રમાણેની ઇન્કમ છે એ મળી રહે એ માટે થઈને ટ્રસ્ટીઝની અપોઇન્ટમેન્ટ થશે. નેક્સ્ટ, એગ્રીમેન્ટ વિથ અંડરરાઇટર્સ. આપણે જ્યારે ઇક્વિટી શેર રિલેટેડ ડિસ્કશન કર્યું હતું ત્યારે એમાં એક મિનિમમ સબસ્ક્રિપ્શનનો એક પોઈન્ટ આવે છે. મિનિમમ સબસ્ક્રિપ્શન એટલે કે કંપનીએ જેટલી કેપિટલ ઇસ્યુ કરી છે
કંપનીએ જેટલી કેપિટલ ઓથોરાઇઝ કરી છે કે જે માર્કેટમાંથી ને એમને મગાવવાની છે એ કેપિટલ જ્યારે કંપની પાસે ન આવે તો કમ્પલસરી એનો જે આઈપીઓ છે એ સસ્પેન્ડ કરવામાં આવે છે અને એને કમ્પલસરીલી જેટલા પણ લોકોએ સબસ્ક્રાઇબ કર્યું એમને સબસ્ક્રિપ્શન પાછું આપવું પડે છે. તો એ જે મિનિમમ સબસ્ક્રિપ્શનનો રૂલ જે ઇક્વિટી શેરમાં એપ્લિકેબલ થાય છે એમાં જો મિનિમમ સબસ્ક્રિપ્શન ના મળ્યું હોય તો ઇક્વિટી શેર કંપની જેને ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે એને આવી રીતના માર્કેટમાંથી ને લોસ બેર કરવો પડે છે અને એની ક્રેડિટ વર્ધીનેસ પણ ઘટે છે. તો એવું ના થાય એ માટે થઈને એ લોકો અંડર રાઇટર્સ સાથે એવા કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો બેંક સાથે એવા એગ્રીમેન્ટ કરે છે કે જેમાં જો જનરલ પબ્લિક પાસેથી ને એમને કેપિટલ નથી મળતી તો એ જે અંડર રાઇટર્સ છે એમનું સબસ્ક્રિપ્શન પૂરું કરી આપશે. સેમ વસ્તુ છે એ અહીંયા પણ આપણે કરીએ છીએ. એગ્રીમેન્ટ વિથ અંડર રાઇટર્સ એટલે કે જો જનરલ પબ્લિક ડિબેન્ચરની અંદર ઇન્ટરેસ્ટ ના લે અને એ લોકો ડિબેન્ચર સબસ્ક્રાઇબ ના કરે તો અંડર રાઇટર્સ છે એ કંપનીને જેટલી રિક્વાયર્ડ કેપિટલ છે રિક્વાયર્ડ કેપિટલ ફૂલફિલ કરી આપશે. એટલે કે એમને એ જે નીડ છે એ પૂરી કરવાની ટ્રાય કરશે. 6th point, agreement with underwriters. If the board of directors decide to enter into an agreement with underwriters for the issue of debentures, it is done at this stage. અહીંયા આગળ મિનિમમ સબસ્ક્રિપ્શન વાળો રૂલ નથી. શું કામ? તો કે આ ઓનર્સ કેપિટલ નથી, આ બોરોડ કેપિટલ છે અને પોસિબલ છે કે આપણે ક્યારેક કોકની પાસે ફંડ લેવા ગયા હોય તો એ આપે જેવું થોડું જરૂરી છે, ના પણ પાડી શકે છે. અને આ કેપિટલ છે એ બિઝનેસ સ્ટાર્ટ થયા પછીની ફર્ધર રિક્વાયરમેન્ટ માટે છે, જ્યારે ઓનર્સ કેપિટલ છે એ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે રિક્વાયર્ડ છે. એટલે આ ડિફરન્સને લીધે અહીંયા મિનિમમ સબસ્ક્રિપ્શનનો રૂલ એપ્લિકેબલ થતો નથી. પણ કંપનીએ અમુક પ્લાન કર્યા છે અને એ પ્લાન ફૂલફિલ કરવા માટે થઈને એને ડિબેન્ચર ઇસ્યુ કર્યા છે. હવે જો આવા સંજોગોમાં કોઈ ડિબેન્ચરમાં સબસ્ક્રિપ્શન ના આપે અથવા તો ડિબેન્ચર્સમાં રસ ના લે તો પોસિબલ છે કે કંપનીને જે રિક્વાયર્ડ ફંડ છે ના મળે અને એના પ્લાન્સ છે એ બધા ફેલ પણ જાય. તો આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને જો બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એવું લાગે કે માર્કેટની હવા આપણી બાજુ નથી અને પોસિબલ છે કે આપણને માર્કેટમાંથી જેટલા જોઈએ જેટલું ફંડ ના મળે તો એ લોકો અંડર રાઇટર્સ સાથે એગ્રીમેન્ટ કરે કે જો અમને માર્કેટમાંથી ફંડ ના મળે તો તમે અમને ફંડ કરી આપજો જેથી અમે અમારા પ્લાન્સ છે એ ટાઈમ ટુ ટાઈમ ફૂલફિલ કરી શકીએ. એટલે ઇફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસાઇડ ટુ એન્ટર, આ કમ્પલસરી નથી. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જો નક્કી કરે કે આપણે નહીં કરવું જ છે તો જ થશે. decides to enter into an agreement with underwriters for the issue of debentures, it is done at this stage. તો તમારે અહીંયા જ હજી જનરલ પબ્લિકમાં ગયા પહેલા કે ડિબેન્ચર્સની એપ્લિકેશન લીધા પહેલા તમારે જનરલી અંડરરાઇટર્સ સાથે એગ્રીમેન્ટ કરી લેવાના કે કેટલી મેક્સિમમ અમાઉન્ટ છે જે તમે અંડરરાઇટર્સ પાસેથી એક્સપેક્ટ કરો છો, એને જો એ લોકો ફંડ આપશે તો એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું હશે અને કેટલા ટાઈમ માટે થઈને તમે ફંડ છે એ એક્યુમ્યુલેટ કરશો. આ બધી વસ્તુ જોવાની છે. ઇટ ઇઝ ડન એટ ધીસ સ્ટેજ. ધ કન્ડિશન આર ડિટરમાઇન્ડ ફોર બોથ પાર્ટીઝ. અને એ ટાઈમે કંપની અને અંડરરાઇટર બંને પોતપોતાની કન્ડિશન્સ છે એ નેગોશિએટ કરી અને એગ્રીમેન્ટ ઉપર આવે છે કે જેના પરથી એ લોકો ડિસાઇડ કરશે કે હવે આપણે આગળ અંડરરાઇટિંગ એગ્રીમેન્ટમાં જઈએ. 7. ટુ ઓપન એન અકાઉન્ટ વિથ અ શિડ્યુલ્ડ બેંક. આ જનરલી પોઈન્ટ આપણે ઇક્વિટીમાં પણ કોમન આવે છે. ટુ ઓપન એન અકાઉન્ટ વિથ શિડ્યુલ્ડ બેંક. ઘણાને સ્કેડ્યુલ્ડ બેંક બોલે, શિડ્યુલ્ડ બેંક બોલો, તમે જે બોલો એ ચાલે. શિડ્યુલ્ડ એટલે કઈ બેંક? કે જે બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એનેક્સ્ચર 1 ની અંદર રજિસ્ટર્ડ થયેલી હોય અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એ રજિસ્ટ્રેશન કરવા માટે થઈને જેટલી પણ કમ્પલસરી કન્ડિશન્સ છે એ બધી ફૂલફિલ કરી હોય એ બધી શિડ્યુલ્ડ બેંક ગણાય. પછી એમાં મેજોરિટી પબ્લિક સેક્ટર બેંક્સ પણ હોય છે અને એ સિવાય પ્રાઇવેટ બેંક પણ ઘણી બધી શિડ્યુલ્ડ બેંકની અંદર આવે છે. એ બાબત આપણે ધ્યાનમાં લઈએ.
તો હવે આપણે કમ્પલસરી છે કે આ જે ડિબેન્ચરની અમાઉન્ટ આવશે એ બધી અમાઉન્ટ ક્રેડિટ કરવા માટે થઈને એક અલગથી એટલે કે એક સેપરેટ અકાઉન્ટ છે એ ઓપન કરવું પડશે અને એ અકાઉન્ટ છે એ શિડ્યુલ્ડ બેંકમાં ઓપન કરવામાં આવશે કે જ્યાં આગળ બધી જ ડિબેન્ચરની અમાઉન્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ એમાં ક્રેડિટ થશે અને ફાઇનલ જ્યારે એમાંથી ને બધું રિફંડ પ્રોસેસ અથવા તો અંડર રાઇટર્સથી લઈને બધી જ કન્ડિશન્સ પૂરી થાય પછી એ અમાઉન્ટ એટ લાસ્ટ એ કંપનીના ઓરિજિનલ અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. The company has to open an account with a scheduled bank to receive applications and money for debentures. આ અકાઉન્ટ છે એ જનરલી ડિબેન્ચર્સ માટે થઈને જ ઓપન થયું હોય છે કે જેમાં આપણે જ્યારે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરીએ પછી જે ડિબેન્ચર એપ્લિકેશનના ફોર્મ છે એ જ્યારે ઇન્વેસ્ટર સબમિટ કરે એ ફોર્મ્સ કલેક્ટ કરવા અને એની સાથે જે અમાઉન્ટ એ લોકો આપે છે, હવે તો અત્યારે એસબા થ્રુ છે એટલે એસબા થ્રુ, અધરવાઇઝ ચેક આવતા, તે બધા ચેક જે અકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવતા એને એક આમ આપણે તમને યાદ હોય તો ઇક્વિટી શેર વખતે એને એસ્ક્રો બેંક અકાઉન્ટ કહેતા હતા. એવું એક સેપરેટ અકાઉન્ટ ઓપન કરવામાં આવશે કે જ્યાં આ ડિબેન્ચરની બધી ટોટલ અમાઉન્ટ છે એ એમાં ક્રેડિટ થશે. એટલે હવે આપણે 7 પોઈન્ટ છે ટુ ઓપન એન અકાઉન્ટ વિથ અ શિડ્યુલ્ડ બેંક એ જોયું. હવે 8 પોઈન્ટ જોઈએ, રજિસ્ટ્રેશન ઇન સ્ટોક એક્સચેન્જ. એટલે કે હવે જે આપણે ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે એને સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કરવા. તમે સમજો અત્યાર સુધી સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ થતા નહોતા. પહેલાં કેમ કે ડિબેન્ચર્સ છે એ મેક્સિમમ એવી પોસિબિલિટી હતી કે તમારે ટ્રાન્સફર કરવા હોય કોઈ બીજાના નામે તો તમારે કંપનીમાં એપ્લિકેશન કરીને ટ્રાન્સફર કરી દેવાના હોય. એની જનરલી જેવી રીતના શેરની એવરીડે બીડ અને સેલિંગ બાઇંગ પ્રપોર્શન ચાલતા હોય ને એવી રીતના એની પ્રાઇસમાં જે અપડાઉન થતું હોય એવું આમાં થતું નથી. એટલે કે આ જે બધા ઇસ્યુ ઓફ ડિબેન્ચર્સની પ્રોસિજરમાં અથવા તો આપણે એવું કહીએ કે ડિબેન્ચર્સ જે છે એ શેરની જેટલા ફ્લક્ચ્યુએટિંગ નથી. એટલે અત્યાર સુધી કમ્પલસરી સ્ટોક એક્સચેન્જમાં એ લોકો રજિસ્ટર્ડ કરતા નહોતા કેમ કે જેની પાસે હોય એ જેટલા ટાઈમ પીરિયડ સુધી હોય એટલા ટાઈમ પીરિયડ સુધી એ ડિબેન્ચર્સ એની પાસે જ રહે અને એ પર્ટિક્યુલર પર્સન છે એને સ્ટિપ્યુલેટેડ ઇન્ટરેસ્ટ રેટથી ઇન્ટરેસ્ટ મળી રહેતો હતો એટલે એને કાંઈ બીજી કાંઈ દળ નહોતી થતી. પણ હવે તમે એને રજિસ્ટ્રેશન ઇન સ્ટોક એક્સચેન્જ શું કામ કરાવો છો તો કે કરાવવાથીને એ ડિબેન્ચર્સ છે જે ઓપન માર્કેટમાં સેલ એન્ડ પરચેસ થઈ શકે, જે કોઈ પણ વ્યક્તિને લેવા હોય લઈ શકે, વેચવા હોય વેચી શકે. ઇફ it is so stated in the prospectus, the company has to apply to a recognized stock exchange for the listing of debenture issue so that the debentures can be traded in the market. હવે સમજો તમે જ્યારે તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું છે એ ટાઈમે તમે પ્રોસ્પેક્ટસમાં મેન્શન કર્યું છે કે આ ડિબેન્ચર એક વખત એલોટ થયા પછી અમે એને કોઈ પણ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટિંગ કરાવવાના છીએ, એટલે કે પછી ઓપન માર્કેટમાં પણ અમારા ડિબેન્ચર્સ છે એ સેલ પરચેસ થઈ શકશે. તો કમ્પલસરી તમારે કાંઈ પણ એપ્લિકેશન શરૂ થયા પહેલાં એ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ સાથે રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે અથવા તો એની સાથે એગ્રીમેન્ટ કરી લેવું પડે કે જેના પરથી આગળ જતા ઇન્વેસ્ટરને ખબર પડે કે આ કંપની કયા સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર્ડ થશે અથવા તો એના ડિબેન્ચર્સ છે એનું સેલ પરચેસ કઈ જગ્યાએથી ને થઈ શકશે. પણ એ ક્યારે થાય? જો પ્રોસ્પેક્ટસની અંદર મેન્શન કર્યું હોય તો જ. અત્યારે બહુ રેર કંપનીઝ એવી છે કે જે 4 ટાઈપ્સમાંથી ને ખાલી અત્યારે એક જ ટાઈપ પ્રિવેલ છે, જે 4 ટાઈપ ઓફ ડિબેન્ચર્સ આપણે જોયા એમાંથી એક જ, અને એ છે એનસીડી, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ. અને એ પણ ફ્યુ એમ 200-300 કંપની માંડ છે જેની ટ્રસ્ટ વર્ધીનેસ, ક્રેડિટ વર્ધીનેસ બહુ સારી હોય એ લોકો જ આવા એનસીડી છે ઇસ્યુ કરે છે. બાકી કોઈ હવે એનસીડી ઇસ્યુ કરતા નથી કેમ કે કેપિટલ માર્કેટમાં ઇક્વિટી શેરની એટલી બધી બોલબાલા વધી ગઈ છે
કે કોઈ પણ કંપની, ઇવન અનનોન કંપની હોય ને એ પણ માર્કેટમાં આવે ને તોય ફૂલ્લી સબસ્ક્રાઇબ થઈ જાય. કેમ કે બધા ઇન્વેસ્ટર્સ છે હવે ઇક્વિટીમાં સારું એવું રિટર્ન મળતું હોવાથી એમાં ઇન્વેસ્ટ કરે છે. પણ જો કોઈ કંપની ડિબેન્ચર લઈને આવે તો એને સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર થવું પડે છે. ઇફ ઇટ ઇઝ સો સ્ટેટેડ ઇન ધ પ્રોસ્પેક્ટસ, જો તમે પ્રોસ્પેક્ટસમાં કીધું હોય કે અમે રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર થવાના છો તો તમારે થવું પડે. ધ કંપની હેઝ ટુ અપ્લાય ટુ અ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ. આપણે જનરલી અહીંયા NSE અને BSE છે. ફોર ધ લિસ્ટિંગ ઓફ ડિબેન્ચર ઇસ્યુ સો દેટ ધ ડિબેન્ચર્સ કેન બી ટ્રેડેડ ઇન ધ માર્કેટ. ટ્રેડેડ એટલે કે સેલ પરચેસ થઈ શકે. ઇફ ધ સ્ટોક એક્સચેન્જ રિફ્યુઝિસ ટુ રજિસ્ટર or cancels the registration of debenture issue, the company has to pay back the money to the debenture holders. જો લ્યો કંપનીને સેબીએ પરમિશન આપી દીધી એટલે એને પ્રોસ્પેક્ટસ છાપી માર્યા, એમાં એને કહી દીધું કે આમ છે તેમ છે, એમ અકાઉન્ટ ઓપન થઈ ગયું અને પછી જ્યારે એ રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટ્રેશન માટે થઈને એને એપ્લિકેશન કરી એટલે પર્ટિક્યુલર સ્ટોક એક્સચેન્જે કંપની પાસે બધા ડોક્યુમેન્ટ્સ, જે બધી રિક્વાયર્ડ ટર્મ્સ કન્ડિશન્સ આ છે તે છે એ બધું કર્યું અને એ ફૂલફિલ ના થયું એવું માની લો એટલે એને રિજેક્ટ કરી દીધી અથવા તો કેન્સલ કરી દીધી, તો તમે પ્રોસ્પેક્ટસમાં એ લોકોને પ્રોમિસ કર્યું હતું કે અમે લોકો રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જમાં રજિસ્ટર થશું અને એ પ્રોમિસ તમારું પૂરું નથી થયું એટલે તમારે કમ્પલસરી આ જે અકાઉન્ટ છે ને શિડ્યુલ્ડ બેંકનું, એમાં જે અમાઉન્ટ આવી હોય ને બધી જે ડિબેન્ચર હોલ્ડરે સબસ્ક્રાઇબ કર્યું છે એ બધાને પાછી આપવી પડે. એટલે અહીંયા ક્લિયર કટ લખ્યું છે કે ઇફ ધ સ્ટોક એક્સચેન્જ રિફ્યુઝિસ ટુ રજિસ્ટર, ના પાડી દે રજિસ્ટર કરવાની, ઓર કેન્સલ્સ ધ રજિસ્ટ્રેશન ઓફ ડિબેન્ચર ઇસ્યુ, અથવા તો ડિબેન્ચર ઇસ્યુ કેન્સલ કરે, ધ કંપની હેઝ ટુ પે બેક ધ મની ટુ ધ ડિબેન્ચર હોલ્ડર્સ. તમારે રાહ જોયા વગર ડિબેન્ચર હોલ્ડરને એમની અમાઉન્ટ છે એ રીપે કરવી પડે. 9 ટુ પ્રિપેર એલોટમેન્ટ રજિસ્ટર ફોર ડિબેન્ચર્સ. To prepare allotment register for ડિબેન્ચર્સ. એટલે કે ડિબેન્ચર્સ માટે થઈને હવે આપણે એલોટમેન્ટ રજિસ્ટર, કેમ કે ટ્રાન્સફર પ્લસ જેને એલોટ કરશું એ બધાનું એલોટમેન્ટ એમાં મૂકશું, પ્લસ બધાનું ટ્રાન્સફર કરશું, એ ટ્રાન્સફર આ છે તે છે, બધી ડિટેલ એમાં આપણે મેન્શન કરતા હોવાને લીધે આપણે એને એ એલોટમેન્ટ રજિસ્ટર છે એ બનાવવું પડશે. આફ્ટર ધ ક્લોઝર ઓફ સબસ્ક્રિપ્શન, એટલે કે એક વખત તમે પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી દીધું, બધાની એપ્લિકેશન આવી ગઈ, સબસ્ક્રિપ્શન પૂરું થઈ ગયું, બધું પતી ગયું, હવે આપણી પાસે બધી અમાઉન્ટ છે એ શિડ્યુલ્ડ બેંકમાં પડી છે. જનરલી કેવું થાય કે આપણે જેટલી મગાવી છે, જેટલી કોલ્ડ અપ કેપિટલ છે એ કરતાં જો વધારે આવી હશે તો આપણે એલોટમેન્ટ એના બેસિસ પર કરશું. પણ આફ્ટર ધ ક્લોઝર ઓફ સબસ્ક્રિપ્શન એઝ સ્પેસિફાઈડ ઇન ધ પ્રોસ્પેક્ટસમાં જેમ સ્પેસિફાઈડ કર્યું હોય, ધ કંપની સેક્રેટરી હેઝ ટુ પ્રિપેર રજિસ્ટર ઓન બેઝિસ ઓફ એપ્લિકેશન્સ રિસીવ્ડ. તો પછી કંપની સેક્રેટરીએ જે એપ્લિકેશન આવી છે એ એપ્લિકેશનનું એક રજિસ્ટ્રેશન બનાવવું પડે, એક રજિસ્ટર બનાવવું પડે. હવે ઇક્વિટી હોય તો ઓનરશિપ રજિસ્ટર અથવા તો મેમ્બર રજિસ્ટર બનવાનું છે, પણ ડિબેન્ચર્સ હોય એ ક્રેડિટર્સ છે એટલે એના માટે એક ડિબેન્ચર રજિસ્ટર અલગથી બનાવવાનું આવશે. એ ડિસિઝન રિગાર્ડિંગ એલોટમેન્ટ ઓફ ડિબેન્ચર ઇઝ ટેકન ઇન ધ મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. અને પછી કેટલા લોકોને કેટલી અમાઉન્ટના ડિબેન્ચર્સ આપવા અથવા તો કઈ રીતના એમનું ડિબેન્ચર્સનું એલોટમેન્ટ થશે આ છે તે છે એના રિલેટેડ ડિસિઝન છે એ ત્યાં આગળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં લેવાશે. આફ્ટર ડિસાઇડિંગ ધ અમાઉન્ટ ઓફ ડિબેન્ચર્સ, ધ પ્રોસેસ ઓફ રેમિટન્સ ઓફ ડિબેન્ચર સર્ટિફિકેટ ઇઝ કમેન્સ. એટલે કે એક વખત બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ડિસિઝન લઈ લીધું કે કોને આપવાના છે અને એમને શેર ડિબેન્ચર્સ અલોટ થઈ ગયા પછી એ લોકોની માટે થઈને ડિબેન્ચર સર્ટિફિકેટ બનાવવાનું કામ શરૂ થઈ જશે. એટલે અહીંયા સુધીનું આપણી જે પ્રોસેસ છે આમ તો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે લાસ્ટ પોઈન્ટ છે એ છે ડિબેન્ચર સર્ટિફિકેટ બનાવવાના અને ઇન્વેસ્ટર્સને એના ઘર સુધી
પોસ્ટ કરવાના. હવે તો ડીમેટ થઈ ગયું છે એટલે સર્ટિફિકેટ બનાવવાના હોતા નથી, સીધા ડીમટીરિયલાઇઝ ફોર્મમાં સબમિટ કરી દેવાના રહે છે. એમ છતાં લાસ્ટ પોઈન્ટ, ડિબેન્ચર સર્ટિફિકેટ્સ. If the subscription to the debentures is to be made through part payment of debenture money, then after receiving the full amount towards the debentures allotted, the company secretary prepares debenture certificate and in accordance with the provisions of the Companies Act dispatches the certificate to debenture holders. હવે આમાં તે ઇન્સ્ટોલમેન્ટ વાળી વાત આવી છે કે જ્યારે ડિબેન્ચર્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા ત્યારે જો ફૂલ અમાઉન્ટ મગાવી લીધી હોય તો તરત અહીંયા ડિબેન્ચર સર્ટિફિકેટ પ્રિપેર કરી અને મોકલી દેવાના છે. પણ ફૂલ અમાઉન્ટ નથી મગાવવામાં આવી, જે કોલ્ડ અપ અમાઉન્ટ હતી ડિબેન્ચર ઉપર એ ફૂલ અમાઉન્ટ કરતાં ઓછી છે, તો શું થાય? ઇફ ધ સબસ્ક્રિપ્શન ટુ ધ ડિબેન્ચર ઇઝ ટુ બી મેડ થ્રુ પાર્ટ પેમેન્ટ ઓફ ડિબેન્ચર્સ, એટલે કે જે લોકોને 50,000ના ડિબેન્ચર ઇસ્યુ કર્યા હતા એની પાસેથી અમાઉન્ટ 25,000 જ મગાવી હતી, બાકીની 25,000 પછી મગાવશું એવું ડિસાઇડ થયું, એટલે કે પાર્ટ પેમેન્ટથી ને ડિબેન્ચર મની રિસીવ કરી હતી. ધેન આફ્ટર રિસીવિંગ ધ ફૂલ અમાઉન્ટ ટુવર્ડ્સ ધ ડિબેન્ચર્સ અલોટેડ, ઘણા એવું કરે એપ્લિકેશન વખતે અડધી, એલોટમેન્ટ વખતે બાકીની અડધી, એટલે પૂરું થઈ ગયું. તો એલોટમેન્ટ વખતે બાકીની અડધી મગાવી લે એટલે જેમની ટોટલ અમાઉન્ટ આવી ગઈ એમને બધાને ડિબેન્ચર સર્ટિફિકેટ બનાવીને ઇસ્યુ કરી દેવાનું. એટલે કે ડિબેન્ચર મની ધેન આફ્ટર રિસીવિંગ ધ ફૂલ અમાઉન્ટ ટુવર્ડ્સ ધ ડિબેન્ચર અલોટેડ ધ કંપની સેક્રેટરી પ્રિપેર્સ ડિબેન્ચર સર્ટિફિકેટ્સ. તો પછી એ બેઝ ઉપરથી કંપની સેક્રેટરી છે એ ડિબેન્ચર સર્ટિફિકેટ બનાવશે એન્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ ડિસ્પેચ ધ સર્ટિફિકેટ ટુ ડિબેન્ચર હોલ્ડર્સ. અને એ બની ગયા પછી એ પર્ટિક્યુલર સર્ટિફિકેટ છે ડિબેન્ચર હોલ્ડર્સને એમના ઘર સુધી એ પોસ્ટ કરી દેવામાં આવે, એટલે કે ડિસ્પેચ થઈ જાય. So here with this particular 10th point we have completed the procedure of issue of debentures. જેમાં સૌથી પહેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રિઝોલ્યુશન પાસ થયું, પછી સેમ રિઝોલ્યુશન એ જનરલ મીટિંગ ઓફ ધ કંપની એટલે કે શેર હોલ્ડર્સ અને બાકીના મેમ્બર્સ વચ્ચે પાસ થશે, પછી સેબીની પરમિશન આવશે, પછી પ્રોસ્પેક્ટસ કે જેમાં જનરલ પબ્લિકને ઇન્વિટેશન આપવાનું છે ડિબેન્ચરમાં સબસ્ક્રિપ્શન માટે, પછી ટ્રસ્ટીઝની અપોઇન્ટમેન્ટ છે એ જ પ્રોસિજરમાં થશે. અંડર રાઇટર્સ, જો બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એવું લાગે કે આપણે અંડર રાઇટર્સ કરાવવું છે તો એ અંડર રાઇટર્સ સાથે એગ્રીમેન્ટ કરશે. ઓપન એન અકાઉન્ટ વિથ ધ શિડ્યુલ બેંક કે જ્યાં આગળ બધી ડિબેન્ચર અમાઉન્ટ અને એપ્લિકેશન્સ રિસીવ્ડ થશે. રજિસ્ટર્ડ ઇન રેકગ્નાઇઝ સ્ટોક એક્સચેન્જ કે જ્યાંથી પછી આગળ જતા બાઇંગ અને સેલિંગ થઈ શકે, અને જો સ્ટોક એક્સચેન્જ રિફ્યુઝ કરે તો અમાઉન્ટ છે એ પાછી આપણે ડિબેન્ચર હોલ્ડરને રિટર્ન કરવાની છે. એલોટમેન્ટ રજિસ્ટર કે જ્યાં આગળ આ લોકોની બધી ડિટેલ છે મેન્શન થઈ હોય, અને છેલ્લે સર્ટિફિકેટ છે એ ડિસ્પેચ કરવાના આવે. હવે પછી પેજ નંબર 114 પર પોઈન્ટ નંબર 3.4 રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ આ વર્ષ માટે એક્ઝામમાં નથી એટલે આપણે ડિસ્કસ કરતા નથી. પોઈન્ટ નંબર 3.5 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પણ નથી એટલે એ પણ ડિસ્કસ નહીં કરીએ. અને પોઈન્ટ નંબર 3.6 પ્રોસિજર ફોર ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર્સ એ પણ નથી એટલે એ પણ ડિસ્કસ ન કરતા હવે લાસ્ટ પોઈન્ટ જે આ ચેપ્ટરનો છે એ છે ડિફરન્સ બિટવીન શેર્સ એન્ડ ડિબેન્ચર્સ, એ હવે આપણે ડિસ્કસ કરશું. સો લાસ્ટ પોઈન્ટ ઇઝ ડિફરન્સ બિટવીન shares and debentures. એટલે અહીંયા આગળ આપણો આ જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થશે. ડિફરન્સ બિટવીન શેર્સ એન્ડ ડિબેન્ચર્સ વિચ ઇઝ ગિવન ઓન પેજ નંબર 115 and 116. 4 columns are given. First one is a serial number, second one is a points of difference, third one is a shares and fourth one is a debentures. First point is a meaning, it obvious છે બધામાં હોય. હવે શેર નો meaning જોઈએ. A joint stock company divides its capital in small part, each part is called a share. આપણે 11th માં પણ જોયું
કે કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય એની ટોટલ કેપિટલ છે એને નાના નાના પોર્શનમાં ડિવાઈડ કરી દે છે અને એ દરેક પોર્શન છે એને શેર કહેવાય. જ્યારે ડિબેન્ચર, વેન અ જોઈન્ટ સ્ટોક કંપની બોરોઝ મની ફ્રોમ પબ્લિક ઇઝ કોલ્ડ ડિબેન્ચર. પહેલી ઓનર્સ કેપિટલ છે અને આ બોરોડ કેપિટલ છે, એટલે કે જ્યારે પણ જોઈન્ટ સ્ટોક કંપની જનરલ પબ્લિક પાસેથી અમાઉન્ટ બોરોડ કરે, અમાઉન્ટ એની પાસેથી લે, બોરોડ કેપિટલ, ત્યારે એને ડિબેન્ચર કહેવાય. સેકન્ડ પોઈન્ટ છે એ છે કેપિટલ. તો શેર્સ છે ઓનર્સ કેપિટલ છે. આ એક કોમન ડિફરન્સ છે કે જે તમને આ સમજાય તો તમને આખા ટોપિક સમજાય છે. શેર છે એ ઓનર્સ કેપિટલ છે, જ્યારે ડિબેન્ચર છે એ બોરોડ કેપિટલ છે. થર્ડ પોઈન્ટ છે રિટર્ન. તો જનરલી શેર્સમાં શું રિટર્નમાં મળતું હોય? ધ કંપની પેઝ ડિવિડન્ડ ઓન અ શેર પ્રોફિટ. જે વર્ષે કંપનીને પ્રોફિટ થાય એ વર્ષે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે રીતનું ડિસિઝન લે એ પ્રમાણે જે ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય છે એમને ડિવિડન્ડ મળે, અને પ્રેફરન્સ શેર હોલ્ડરને તો એમના જે ડિસાઇડેડ પર્સન્ટેજ હોય એ પ્રમાણે એમને એવરી યર મળી જાય. પણ અહીંયા આગળ આપણે શું વાત કરી કે કંપની પેઝ ડિવિડન્ડ ઓન શેર ફ્રોમ પ્રોફિટ. એનો જે પ્રોફિટ થાય એમાંથી એ જે આપે એને ડિવિડન્ડ કહેવાય. જ્યારે ડિબેન્ચરમાં કંપની પેઝ ઇન્ટરેસ્ટ. આ એક એવો ફરક છે કે શેર્સમાં શું મળે? ડિવિડન્ડ. જ્યારે ડિબેન્ચર્સમાં શું મળે? ઇન્ટરેસ્ટ ઓન ધ ડિબેન્ચર્સ અમાઉન્ટ. ફોર્થ પોઈન્ટ એ છે રેટ ઓફ રિટર્ન. તો ઇક્વિટી શેરની અંદર આપણને બધાને ખબર છે કે એનો રેટ ઓફ રિટર્ન છે જે ડિવિડન્ડનો એ ડિસાઇડેડ હોતો નથી. એટલે કે ધ રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ અનસ્પેસિફાઈડ. જે વર્ષે કંપની પ્રોફિટ કરે તો ઘણી વખત 100% ડિવિડન્ડ આપે, 300% ડિવિડન્ડ આપે, 500% ડિવિડન્ડ, અને ઘણી વખત કંપની લોસ કરે તો 0% મળે. એટલે એનો રેટ ફિક્સ હોતો નથી. જ્યારે ડિબેન્ચર્સની અંદર ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ સ્પેસિફાઈડ. એ જ્યારે ડિબેન્ચર ઇસ્યુ થાય ત્યારે જ હોય કે 10% ડિબેન્ચર્સ. It means every year you are entitled to get at least 10% and maximum 10% for your amount invested in debenture. Interest is payable whether there is a profit or not. Loss થાય તો પણ એ કંપનીનું કમ્પલસરી ઓબ્લિગેશન હોવાના લીધે થઈને કંપનીએ કમ્પલસરીલી ડિબેન્ચર હોલ્ડર્સને ઇન્ટરેસ્ટ પે કરવું પડે. ફિફ્થ પોઈન્ટ છે એ છે ઓનરશિપ. જે આગળ આપણે સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કર્યો એના જેવો જ છે. શેર હોલ્ડર્સ આર ઓનર્સ ઓફ અ કંપની બીકોઝ ઇક્વિટી શેર હોલ્ડર્સ આર ધ રિયલ ઓનર્સ ઓફ ધ કંપની because they have invested amount for a longer period of a time, while the debenture holders are the creditors of the company. એટલે કે એ લોકો કંપનીના ક્રેડિટર્સ એટલે કે લેણદારો છે. સિક્સ્થ પોઈન્ટ છે રિસ્ક. ઓબ્વિયસ છે શેરની અંદર રિસ્ક હંમેશા હાયર રહે, કેમ કે જ્યારે કંપનીનું લિક્વિડેશન કે વાઇન્ડિંગ અપ થાય ત્યારે શેર હોલ્ડરને સૌથી છેલ્લી અમાઉન્ટ મળે છે. જો કંપની પ્રોફિટ કરશે તો જ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસિઝન લેશે ડિવિડન્ડનું, અધરવાઇઝ ડિવિડન્ડ પણ મળતું નથી. એટલે રિસ્ક એલિમેન્ટ છે એ સૌથી વધારે છે. જ્યારે ડિબેન્ચર્સમાં રિસ્ક ઇઝ લેસ ઇન ડિબેન્ચર. શું કામ? તો કે કંપની વાઇન્ડિંગ અપ થાય, લિક્વિડેટ થાય, સૌથી પહેલાં કોને અમાઉન્ટ મળશે? ડિબેન્ચર હોલ્ડર્સને. Every year, whether the company is making a profit or a loss, they are entitled to get full amount of their interest and hence it is less risky. Seventh point છે એ છે right of vote. તો shareholders are the owners of the company and hence they are having the right to vote or they are having voting rights, while the debenture holders are the creditors of a company and they don't have any voting right in the company's matters. Point number 8. શું કામ આપણે ફાસ્ટ જઈએ છીએ? કેમ કે આપણને આ બધા પોઈન્ટ્સ ઓલરેડી ખબર જ છે, મારે ખાલી તમને સમજાવવાના છે. સ્ટેમ્પ ડ્યુટી છે તો સ્ટેમ્પ ડ્યુટી એ તો ગવર્મેન્ટની ડ્યુટી છે, એટલે સ્ટેમ્પ ડ્યુટી ઓન ટ્રાન્સફર ઓફ શેર ઇઝ પેએબલ એટ અ લેસર રેટ. કેમ કે એનું બહુ ફ્રિકવન્ટલી શેર ટ્રાન્સફર થતા હોય છે, પ્લસ ઓનર્સ કેપિટલ છે એટલે એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી છે નોમિનલ હોય છે. જ્યારે ધ સ્ટેમ્પ ડ્યુટી ઓન ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર ઇઝ પેએબલ ઓન હાયર રેટ. ડિબેન્ચર છે એ ક્રેડિટર છે ડિબેન્ચર હોલ્ડર્સ, પ્લસ એના ઇન્ટરેસ્ટ ઉપર
એ ઇન્ટરેસ્ટ છે એ એક્સપેન્સ હોવાના લીધે થઈને કંપનીને બેનિફિટ મળશે એટલે એનો સ્ટેમ્પ ડ્યુટી છે એ હાયર છે. 9th પોઈન્ટ છે રિડમ્પશન. રિડમ્પશન એટલે પાછા લેવા. The shareholders cannot get their money back as long as the company is in existence. ઇક્વિટી શેરની અંદર આપણને ખબર જ છે કે જ્યાં સુધી કંપની લિક્વિડેટ ના થાય કે વાઇન્ડિંગ અપ ના થાય ત્યાં સુધી કંપની ક્યારેય ઇક્વિટી શેર હોલ્ડરને મની રિટર્ન કરતી નથી. એટલે કે એનું રિડમ્પશનનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, કેમ કે કંપની ક્યારેય ઇક્વિટી શેર રિડીમ કરવાની નથી. એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન દે ગેટ ધેર મની એટ ધ એન્ડ. એટલે કે લિક્વિડેટ થાય ત્યારે બધાનું પેમેન્ટ આપતા આપતા છેલ્લે જો કાંઈ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને મળે, અધરવાઇઝ ભૂલી જાઓ. જ્યારે ડિબેન્ચર્સ કેન બી રિડીમ્ડ એઝ પર ઇટ્સ ટાઈપ્સ. આપણે એના ટાઈપ જોયા હતા. નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ તો એ રિડીમ થશે, પાર્ટલી કન્વર્ટિબલ એ પણ રિડીમ થશે, અને ફૂલી કન્વર્ટિબલ છે એ પણ રિડીમ થઈ અને ઇક્વિટીમાં કન્વર્ટ થાય. એટલે કે કોઈ પણ ડિબેન્ચર હોય એના ટાઈપ પ્રમાણે રિડીમ થશે. એન્ડ ડિબેન્ચર હોલ્ડર્સ હેવ ધ ફર્સ્ટ રાઇટ ટુ રિસીવ ધેર મની ઇન કેસ ઓફ લિક્વિડેશન. જો કંપની લિક્વિડેટ થાય તો સૌથી પહેલાં ડિબેન્ચર હોલ્ડર્સને અમાઉન્ટ મળે, કેમ કે એ કંપનીના ક્રેડિટર્સ છે. 10th પોઈન્ટ ચાર્જ ઓન અસેટ્સ. એટલે કે જ્યારે પણ તમે ઇક્વિટી શેર કે ડિબેન્ચર ઇસ્યુ કરો ત્યારે તમારી અસેટ છે એને મોર્ગેજ કરવી પડે કે નહીં. તો ઇક્વિટી શેરની અંદર અસેટ્સ મોર્ગેજ કરવાની થતી નથી, એ કંપનીના ક્રેડિટ વર્ધીનેસ પર ચાલે છે. જ્યારે ડિબેન્ચર્સમાં ચાર્જ ઓન અસેટ્સ ઊભું કરવું પડે છે અને પછી જ ડિબેન્ચર્સ છે એ ઇસ્યુ થઈ શકે. 11th પેમેન્ટ આઉટ ઓફ કેપિટલ. ડિવિડન્ડ ઓન શેર્સ કેન નોટ બી પેડ આઉટ ઓફ કેપિટલ ઓફ ધ કંપની. તમે જ્યારે ફાઇનલ બેલેન્સ શીટ બનાવો છો એ બેલેન્સ શીટની અંદર એક કેપિટલ રિઝર્વ કરીને ફંડ છે. તો જો કંપની કોઈ વર્ષે પ્રોફિટ ન કરે તેમ છતાં એ કેપિટલ રિઝર્વમાંથીને ક્યારેય ડિવિડન્ડ પે કરી શકે નહીં, એવો એનો રૂલ છે કે જો પ્રોફિટ થાય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને લાગે તો જ ડિવિડન્ડ આપશે, અધરવાઇઝ નહીં આપે. એટલે કે કંપની પોતાના રિઝર્વ્સમાંથી ને એમાંથી ક્યારેય ડિવિડન્ડ ડિક્લેર કરી શકે નહીં. જ્યારે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ કેન બી પેડ આઉટ ઓફ કેપિટલ એઝ પર પ્રોવિઝન્સ. કંપનીની છેલ્લી અસેટ હોય ને એ પણ વેચીને કંપનીએ કમ્પલસરી એમને ઇન્ટરેસ્ટ આપવું પડે. એટલા માટે પેમેન્ટ આઉટ ઓફ કેપિટલ ઇક્વિટીમાં પોસિબલ નથી, પણ ડિબેન્ચર્સમાં કમ્પલસરી છે. 12th પોઈન્ટ છે કંટ્રોલ. Shareholders have control over the administration of the company because they are the real owners and hence they are contributing in the different decisions of the organization, and yes, they are having the voting right. But the debentures have no control over the administration of the company. એમને વોટિંગ રાઇટ્સ નથી, એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ચૂઝ નથી કરતા, એ જનરલ મિટિંગમાં અટેન્ડ નથી કરી શકતા, એટલે એમને એડમિનિસ્ટ્રેશનનો કોઈ રાઇટ નથી. However, they can appoint ડિબેન્ચર ટ્રસ્ટીઝ ટુ સેફગાર્ડ ધેર ઇન્ટરેસ્ટ. પણ પોતાનો ઇન્ટરેસ્ટ સેફગાર્ડ કરવા, પોતાની અમાઉન્ટ ટાઈમ ટુ ટાઈમ મળી રહે એ માટે એ ડિબેન્ચર ટ્રસ્ટીઝને અપોઇન્ટ કરી શકે છે. લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇઝ ધ 13th નંબર, ડિમાન્ડ ફોર લિક્વિડેશન. શેર હોલ્ડર્સ કેન નોટ ડિમાન્ડ અ લિક્વિડેશન ઓફ અ કંપની. કોઈ પણ સંજોગોમાં તમને તમારી ઇક્વિટી અમાઉન્ટ પાછી નથી મળતી ને તો પણ તમે કંપનીના લિક્વિડેશન માટે કોર્ટમાં એપ્લિકેશન કરી શકતા નથી, બિકોઝ યુ આર ધ રિયલ ઓનર અને તમારી રિસ્પોન્સિબિલિટી છે ચેક સુધી સાથે રહે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર્સ કેન ડિમાન્ડ લિક્વિડેશન ઓફ, એને એવું લાગે કે અમને અમારી અમાઉન્ટ પાછી મળે એમ નથી, અમારું ઇન્ટરેસ્ટ છે એ બહુ એક્યુમ્યુલેટ થતું જાય છે, તો એ લોકો કોર્ટમાં એપ્લિકેશન કરી અને કંપનીનું લિક્વિડેશન પણ કરાવી શકે છે, પણ પોતાનો રાઇટ પોતે લઈ શકે. So here with this particular point we have concluded this particular session as well as chapter number 3rd, that is the debentures. Now today's homework is to complete the exercise except all those points which we have omitted. કેમ કે એ જે omitted point છે એ બધા આ વખતે એક્ઝામમાં નથી, એટલે એક્સરસાઇઝમાં એના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ બાદ કરતા બાકીના બધા જ પોઈન્ટ છે એ તમે એક્સરસાઇઝમાંથી પૂરા કરશો. અને એનું આજનું હોમવર્ક છે એ છે તમારું એક્સરસાઇઝ, કે એક્સરસાઇઝમાં જેટલા ક્વેશ્ચન્સ આપ્યા છે એ બધા ચેક કરી અને પ્રોપરલી લખી લેજો. એ સિવાય બાકી કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય, યુ આર ફ્રી ટુ આસ્ક. હેવ અ નાઇસ ડે.
થેન્ક યુ વેરી મચ. પૂરું.